ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. વિડીયો શરૂ કરીએ એના પહેલાં ખાસ જણાવી દઉં કે ગઈકાલે જીએસએસબી તરફથી 2 મહત્ત્વપૂર્ણ મોડી રાત્રે અપડેટ આવી હતી. આ ઉપરાંત સીસીઈ ભરતી પરીક્ષાને લગતા સારા સમાચાર આવ્યા છે. વાત કરીએ જીએસઆરટીસીની 10 પાસ 12 પાસ આઈટીઆઈ પાસ પર મહત્ત્વપૂર્ણ ભરતીની અપડેટ આવી છે. આરએમસી તરફથી જુનિયર ક્લર્ક ઘણા લાંબા સમયથી જે ભરતી અટકી છે પરિણામ બાબત ગુડ ન્યૂઝ આવ્યા છે. આ જ રીતે સ્વર્ણિમ ગુજરાતની જુનિયર ક્લર્ક એકાઉન્ટન્ટ સેક્શન ઓફિસર વર્ગ 2ની જે અટકેલ ભરતી છે તેની ગુડ ન્યૂઝ આવ્યા છે. દોસ્તો આગળ વધીએ તો આરઆરબી એનટીપીસીની ભરતી પરીક્ષા છે તેની એક્ઝામની ડેટ આવી ગઈ છે. જીએસએસબી તરફથી વહેલી સવારે 11 ભરતીઓની નોટિફિકેશન આવી ગઈ છે. ભરતી મેળો જુલાઈ મહિનાનું પ્રથમ એની પણ જાહેરાત આવી ગઈ છે. તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં દોસ્તો એકવાર જરૂરથી જોઈ લેજો. જીએસઈસીએલ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની અને જુનિયર ઓફિસરની પણ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો એકવાર આપણા પ્લેટફોર્મ પર જઈને જે તે લગતા વળગતા ઉમેદવારો વિઝિટ કરીને ચેક કરી લેજો. દોસ્તો વિડીયોમાં ડિસ્કસ કરીશું જીપીએસસી તરફથી આવેલ મહત્ત્વપૂર્ણ નવી અપડેટનું. જે નવી અપડેટ આવી છે તે ટ્વિટરના જીપીએસસીના ઓફિશિયલ એકાઉન્ટ પર આવ્યું છે. સ્ક્રીન પર અવેલેબલ છે જીપીએસસીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ. જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે તેની માટે ઓફિશિયલી અપડેટ આવી છે તે ઓપન કરી લીધી છે. ટોપિક છે પ્રિલિમ્સ એક્ઝામ સિલેબસ ઓફ એડવર્ટાઇઝમેન્ટ નંબર 17 વર્ષ 2025-26ની ભરતી સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ક્લાસ 2. દોસ્તો સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 2ની જાહેરાત હતી તેની માટે પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ જાહેર થઈ ગયો છે. ભાગ 1 સામાન્ય અભ્યાસ. સૌથી પહેલાં વાત કરીએ તો ગુણ 100 રહેશે. માધ્યમ ગુજરાતી. ઇતિહાસ અને સંસ્કૃતિ વાત કરીએ સૌથી પહેલાં આવશે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. બીજું મધ્ય એશિયા સાથેનો સંપર્ક પરિણામો. ત્રીજું પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન ભારત તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, શાસકો, તેમના વહીવટી તંત્ર, સામાજિક ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે. ચોથું છે ભક્તિ આંદોલન અને સૂફીવાદ. પાંચમું છે ભારતમાં યુરોપિયનોનું આગમન, સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, ભારતની કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. પછી રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન, આઝાદી પછીનું ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ, ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા ઉત્સવ, ખાણીપીણી, પોશાક વગેરે. ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્ય મહત્ત્વ, ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો, વિવિધ નાટ્ય મંડળીઓ વગેરે. આદિવાસી જનજીવન, તહેવાર, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ વગેરે. ગુજરાતી સાહિત્ય પ્રવાહ, વળાંક, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતી ભાષા બોલીઓ વગેરે. ગુજરાતના તીર્થસ્થળ અને પર્યટન સ્થળ. બીજું છે ભારતની રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. એમાં આવશે ભારત બંધારણ. બીજું ભારતની બંધારણીય સંસ્થાઓ, સત્તા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ભારતમાં ન્યાય માળખું અને કાર્ય, ભારતની વિદેશની મહત્ત્વની સંસ્થાઓ, કેન્દ્ર રાજ્ય સરકારની અગત્યની નીતિ કાર્યક્રમ. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાની વાત કરીએ તેમાં તાર્કિક વિશ્લેષણ ક્ષમતા, નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન જેમાં ચાર્ટ, ગ્રાફ, કોષ્ટક, ડેટા પર્યાપ્ત વગેરે. ભારતનું અને ગુજરાતનું અર્થતંત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્ર, મૂળભૂત ખ્યાલ, વિભાવનાઓ, સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી, કૃષિ ક્ષેત્રે મુખ્ય પાક, પાકની તરેહ અને સૂંચાઈ વગેરે. સંસ્થાકીય માળખું, ભારતનું જમીન સુધારણાઓ, કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તન, કૃષિ નિપજક ઉત્પાદનોની ભાવનીતિ, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો વગેરે વગેરે. ઔદ્યોગિક નીતિ આવશે. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખાકીય સુવિધાઓ, સમયાંતરે વસ્તીના માળખાના વલણ અને તરેહ, ભારતની જાહેર વિત્ત વ્યવસ્થાપતીય કર પદ્ધતિ, ભારતના વિદેશ વેપારના વલણ, સંરચના માળખું અને દિશા સુધારાઓ, પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ વગેરે. ગુજરાતનું અર્થતંત્ર વાત કરીએ આગળ ભૂગોળની તો ભૂગોળમાં સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, ભૌતિક ભૂગોળ ભારત, સામાજિક ભૂગોળ ભારત, આર્થિક ભૂગોળ અર્થતંત્રના મુખ્ય વિભાગ, વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ.
સાયન્સ અને ટેકનોલોજીની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી અને ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, અંતરિક્ષ વિકાસ, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની અંતર્ક્રાંતિ, ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતાના જરૂરિયાત અને ઘટના, ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતાનો ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, પર્યાવરણ વિજ્ઞાન પર્યાવરણને લગતા મુદ્દાઓ. એના પછી દોસ્તો આગળ વાત કરીએ બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેના કાર્યો અને યોગદાન વગેરે, સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ. દોસ્તો આ હતું ભાગ 1 અને ભાગ 2ની વાત કરીએ તો એમાં ઇંગ્લિશમાં ઇન્ફોર્મેશન લખવામાં આવ્યું છે. 200 માર્ક્સનું રહેશે. મીડિયમ ઇંગ્લિશ, સિલેબસ ઓફ ધ પ્રિલિમ્સ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર. તો સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરને લઈને 200 ક્વેશ્ચન અને 200 માર્ક્સની એક્ઝામ હશે. એને દરેક વસ્તુ અહીંયા ફૂડ સેફ્ટી ઓફિસરને લગતી જે ટેકનિકલ વસ્તુ હશે તે રહેશે. તો એકવાર દોસ્તો જરૂરથી તેને વાંચી લેજો. 2 પેજની છે, વધારે પેજનું છે નહીં. તો આશા રાખું છું માહિતી ઇન્ફોર્મેશન તમને બધાને ગમી હશે. ઓફિશિયલી લિંક વિડીયોની નીચે મળશે, ત્યાંથી ડાઉનલોડ કરજો, બીજા સુધી શેર કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.